નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ ગમરોડશે મેઘરાજા। ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી આગાહી આપવામાં આવી છે। आप नक्शाમાં પણ જોઈ શકો છો કે કયા પ્રકારે વાદળો ગુજરાતમાં જાણે કે અડ્ડો જમાવીને બેઠા હોય તે પ્રકારે થોડાક જ સમયમાં આ વાદળો છે તે તૂટી પડશે અને ધોધમાર વરસાદ પડશે। ખાસ કરીને વાત કરીએ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેટલા પણ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ગમરોડશે, તો ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ સાથે જ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ। તો તમને વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે જેમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં વાત કરીએ અરવલ્લી, ભરૂચ, ભાવનગર, મહીસાગર, સુરત, દાહોદ, વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। આ સાથે જ તેના સિવાયના અમુક એવા પણ વિસ્તારો છે કે ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અરવલ્લી, ભરૂચ, ભાવનગર એ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે જ મહીસાગર, સુરત, દાહોદ, વલસાડ અને નવસારી આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જિલ્લા છે, ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। એટલે કે હાલ પૂરતું દક્ષિણ અને ઉત્તર ગુજરાત પૂરતું જે મેઘરાજા છે તે આ તમામ વિસ્તારોને ગમરોડશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે। ત્યારે આજે પણ રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે તેવી પણ આગાહી કરી છે। સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ વરસાદ પડ્યો છે, તો ભરૂચના હાંસોટમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના વાલિયામાં 2.67 ઇંચ વરસાદ પડ્યો છે, તો ઉમરપાડામાં 2.83 ઇંચ વરસાદ, ખેરગામમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો। 22 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, તો રાજ્યભરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જાણે કે જમાવટ બોલાવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આજે પણ રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે। સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડમાં નોંધાયો છે।